દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કલાલી પાસે આવેલા ખિસકોલી સર્કલ પાસે આજે રાકેશ ઠાકુર અને તેમની ટીમ દ્વારા નાના બાળકોને પતંગો અને પીપુડા વિતરણ કરવામાં આવ્યા। આવનાર દિવસોમાં ઉત્તરાયણ પર્વ નજીક હોવા નિમિત્તે રાકેશ ઠાકુર અને તેમની ટીમ દ્વારા આજુબાજુમાં ત્યાં રહેતા નાના બાળકોને ખિસકોલી સર્કલ પાસે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિકભાઈ જોશીના બાળકોને પતંગો ઉડાડવાના પીપુડા વિતરણ અપાવવામાં આવ્યા હતા અને આજે શનિવાર હોવાથી પ્રસાદીનું પણ વિતરણ કરાયું હતું। આ પ્રસંગે મીડિયાને કોંગ્રેસ વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશીએ સંબોધન કર્યું હતું। આવો સાંભળીએ શું કહી રહ્યા છે ઋત્વિક જોશી। જય સિયારામ। આજે તારીખ 11 જાન્યુઆરી 2025ના શનિવારના રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિરનું જે યુવક મંડળ મારા વોર્ડ નંબર 12ના પ્રમુખ યુવાન પ્રમુખ ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા આમ તો દર શનિવારે અહીંયા ગરીબો માટે ફ્રીમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે, પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે। પરંતુ આજે ખાસ કરીને 14 તારીખે જ્યારે ઉત્તરાયણ છે અને આજુબાજુના વિસ્તારના જે ગરીબ બાળકો છે એ લોકો પણ તહેવાર ઉજવી શકે સારી રીતે એવા બાળકો માટે પતંગો, પછી ફુગ્ગા અને જે પેલા મ્યુઝિક વાગે શું કહેવાય પીપુડા, એ બધાનું એમને અહીંયા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો। મને બોલાવ્યો અહીંયા, એ બદલ એમનો આભાર માનું છું। સાથે બીજા સામાજિક આગેવાનો પણ હતા અને બહુ જ ભગીરથ કાર્ય ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે। દર શનિવારે કરે છે। આજે ખાસ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને આજે અહીંયા ગરીબ બાળકો માટે જે આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને આવા સેવા કાર્યો આવનાર દિવસમાં કરતા રહેશે એવી આશા રાખું છું।